ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અકાઉન્ટની અંદર એક્ઝામ્પલ નંબર 1 વાર્ષિક હિસાબનું એક્ઝામ્પલ નંબર 1 શીખવાના છીએ. તો એની રકમ મેં તમને આપેલી છે. રામ અને શ્યામ 6:4 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/2017 રોજ નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા ઉપરથી વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે. તો કાચું સરવૈયું આપેલું છે: મૂડી, રામ, શ્યામ, લેણદારો, ખરીદમાલ પરત, બેંક ઓવરડ્રાફ્ટ, વેચાણ, ખાલખાદ અનામત, મજૂરીના બાકી દેવા, ગીતાની 8% લોન ને દેવી. સામે ઉપાડ: રામનો ઉપાડ છે 18,000, શ્યામનો ઉપાડ છે 16,000, દેવાદારો 45,000, સ્ટોક 25,000, વેચાણ માલ પરત 1,000, રોકડ શિલક 10,000. આપેલ વટાવ ખરીદી, ખાલખાદ, યંત્ર ઉપર ઘસારો, ઓફિસના યંત્રો, ફર્નિચર, પરચુરણ ખર્ચા, ભાડાપટ્ટાનું મકાન 4 વર્ષ માટે 7,000 રૂપિયા. પાઘડી 40,000, વેપાર ખર્ચ 1,250, ભાડું અને વેરા 5,000, આવકમાલ ગાડા ભાડું, બેંક વ્યાજ, વીમા પ્રીમિયમ, પગાર, મજૂરી, અગાઉથી ચૂકવેલ વીમો. બે બાજુનો સરવાળો 2,89,550. હવાલામાં આખર સ્ટોક 45,000નો છે, જેની બજાર કિંમત 10% વધુ છે. મેં તમને કીધું હતું કે બજાર કિંમત 10% વધુ હોય તો વધુ હોય ધ્યાનમાં ન લેવાય, ઓછી હોય ધ્યાનમાં લેવાય. અહીંયા કોઈ ફેરફાર થશે નહીં. 45,000 રૂપિયા આવશે આખર સ્ટોક. હવાલો છે 2 અસર: વેપાર ખાતામાં જમા બાજુ અને મિલકત લેણા બાજુ. ભાગીદારોને મૂડી ઉપર વ્યાજ 5% આપવાનું છે. ઉપાડ ઉપર 10%, યંત્ર ઉપર 10% અને ફર્નિચર ઉપર 5% ઘસારો ગણો. દેવાદારો ઉપર 5% ખાલખાદ અનામતની જોગવાઈ. ચૂકવવાના બાકી ખર્ચા. જ્યારે આપણે દાખલો ગણતા હોય તો સાથે સાથે શું કરવાનું, તો કે બુક બાજુમાં રાખવાની, હવાલા ટીક કરતા જવાના. તો પગારમાં ટીક કરવાનું, પરચુરણ ખર્ચામાં ટીક કરવાનું, ભાડું અને કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી ઉપર વ્યાજ ચૂકવવાનું છે. હવે આપણે શું કરશું, તો કે એક સાથે તમારે બધા ખાતા બનાવવાના. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું. આટલી વસ્તુ એક સાથે બનાવવાની રહેશે. બરાબર. એટલે હવે આપણે શું કરશું, તો કે સૌથી પહેલાં વેપાર ખાતામાં એન્ટ્રી જોતા જાય. એન્ટ્રી ક્યાં કઈ આવે એ તમારે લખી નાખવાની. શરૂઆત ક્યાંથી કરવાની, તો કે મૂડીથી કરવાની. એની પહેલાં હવાલા ટીક કરવાના. બધા ખાતા એક સાથે દોરવાના. બધા ખાતા એક સાથે દોરવાના. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી, મૂડી ખાતા અને પાકું સરવૈયું. આટલી વસ્તુ એક સાથે દોરવાની. હવે શું કરવાનું, એન્ટ્રીની શરૂઆત ક્યાંથી કરવાની, તો કે સૌથી પહેલાં મૂડી મૂકવાની. મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા અહીંયા, એમાં તારીખ 1/4/16 બાકી આગળ લાવ્યા, ત્યાંથી શરૂઆત કરવાની. પછી શું કરવાનું, તો કે પછી ઉપાડ સામેની બાજુ. ક્યાં, તો કે મૂડી ખાતામાં ઉધાર બાજુ ઉપાડ, અહીંયા 31/3/17 બરાબર એ રીતની તારીખ લખવાની. પછી તો કે હવે જોતું જવાનું, જમા એન્ટ્રી લેણદારો છે. લેણદારો ક્યાં આવે, તો કે મૂડી દેવા બાજુ. લેણદારો ક્યાં આવશે, મૂડી દેવા બાજુ. નફા નુકસાન ખાતામાં મૂડી દેવા બાજુ લેણદારો આવે. પાકા સરવૈયામાં તો આ પાકું સરવૈયું છે. બરાબર. એમાં લેણદારો આપ્યા છે, જમા એન્ટ્રી છે એટલે મૂડી દેવા બાજુ. ખરીદ માલ પરત, વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ આ વેપાર ખાતું. બરાબર. એમાં શરૂ સ્ટોક, એની નીચે ખરીદી, એમાંથી પરત બાદ. પછી શું કરશું આપણે, તો કે બેંક ઓવરડ્રાફ્ટ, મૂડી દેવા બાજુ. બરાબર. મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ જે છે આપેલો છે. ત્યારબાદ વેચાણ, વેપાર ખાતામાં જમા બાજુ. આ વેપાર ખાતું, એમાં જમા બાજુ વેચાણ. ત્યારબાદ ખાલખાદ અનામત. મિત્રો, કાચા સરવૈયાની ખાલખાદ અનામત છે.
એ આપણે હવાલાના સમયે જોશું. મજૂરીના બાકી દેવા ડાયરેક્ટ પાકા શ્રેયમાં જમા બાજુ, જમા એન્ટ્રી છે મજૂરીના બાકી દેવા. ત્યારબાદ ગીતાની 8%ની લોન. મિત્રો એમાં તારીખ આપેલી છે. ગીતાની લોન છે એ દેવું કહેવાય ધંધાનું. એટલે સૌથી પહેલાં લખવાનું ક્યાં આવશે તો કે પાકા શ્રેયામાં ગીતાની લોન. પાકા શ્રેયામાં ગીતાની લોન ડાયરેક્ટ અહીંયા લખી નાખવાનું. જે તારીખથી હોય ને એ તારીખથી એનું વ્યાજ બાકી હોય. દેવી ઊંડી પણ ત્યાં જ. સામે દેવાદારો મિલકત લેણા બાજુ. દેવાદારો લખવાના વચ્ચે ચાલુ મિલકત તરીકે અહીંયા લખવાના. અંદરની સાઈડ લખશું, બરાબર. ત્યારબાદ શું છે તો કે દેવાદારો પછી સ્ટોક, શરૂ સ્ટોક છે એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ સૌથી પહેલાં. ત્યારબાદ વેચાણ માલ પરત. વેચાણ માલ પરત છે એ ક્યાંથી બાદ કરશું તો કે વેચાણમાંથી બાદ. વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાંથી બાદ. ત્યારબાદ શું છે તો કે રોકડ શિલ્લક. તો રોકડ શિલ્લક ક્યાં આવશે તો કે રોકડ શિલ્લક આવે એ મિલકત લેણા બાજુ, ચાલુ મિલકત તરીકે અહીંયા. મિલકત લેણા બાજુ ચાલુ મિલકત તરીકે નીચે લખવાની રહેશે. પછી છે ખરીદી. ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ. આપેલ વટાવ. આપેલ વટાવ આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આપેલ વટાવ. પછી છે ઘાલખાત. કાચા શ્રેયાની ઘાલખાત છે. વેપાર ખાતા નફા નુકસાન ખાતામાં સૌથી પહેલાં અહીંયા ઘાલખાત લખવાની કાચા શ્રેયાની. એમાં હવાલાની ઘાલખાત પ્લસ કરશું. હવાલાની ઘાલખાત અનામત હોય તો એ પણ પ્લસ કરશું. હવાલાની ઘાલખાત અને ઘાલખાત અનામત બેમાંથી જે હોય એ પ્લસ કરશું. અહીંયા ખાલી ઘાલખાત જ અનામત જ છે, ઘાલખાત નથી. એમાંથી કાચા શ્રેયાની ઘાલખાત બાદ કરતા હોય. એ હવાલો આવે ને ત્યારે કરવાનું હોય, અત્યારે ન કરવાનું હોય. આગળ જોતા જાય. યંત્રો ઓફિસના અને એના ઉપર ઘસારો. તો મિલકત લેણા બાજુ સૌથી પહેલાં યંત્રો, બરાબર. પછી ઓફિસના યંત્રોનો જે ઘસારો આપ્યો છે એ એમાં પ્લસ કરવાનો. અહીંયા પ્લસ કરી અને 20,000 રૂપિયા લખવાના. એ યંત્રો જે છે, યંત્રો કેટલા છે તો કે યંત્રો 18,250 કેલ્ક્યુલેટર બાજુમાં રાખજો. 1,750 પ્લસ કરો એટલે 20,000 આવે. એમાં નવો ઘસારો બાદ કરવાનો હોય. ત્યારબાદ આવશે ફર્નિચર. ફર્નિચર પણ ત્યાં જ પાકા શ્રેયામાં મિલકત લેણા બાજુ ફર્નિચર. અહીંયા લખવાનું અંદરની સાઈડ. જેમાં હવાલો હોય ત્યાં અંદર એક લીટી છોડતી જવાની, લખતું જવાનું. 11માં શીખવાડ્યું જ છે આવું. પરચુરણ ખર્ચા નફા નુકસાનમાં ઉધાર બાજુ. પછી ભાડાપટ્ટાનું મકાન 4 વર્ષ માટે. ભાડાપટ્ટાનું મકાન અહીંયા લખવાનું. ક્યાં તો મિલકત લેણા બાજુ અંદરની સાઈડ લખવાનું. ત્યારબાદ પાઘડી. પાઘડી મિલકત લેણા બાજુ. પાઘડી મિલકત લેણા બાજુ અદૃશ્ય મિલકત તરીકે લખવાની રહેશે. ત્યારબાદ વેપાર ખર્ચ. વેપાર ખર્ચ છે એ સામાન્ય રીતે બધા એવું માનતા હોય કે વેપાર ખાતામાં ઉધાર બાજુ, પણ એવું ન હોય. વેપાર ખર્ચ છે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ખર્ચા બધા ઉધાર બાજુ હોય નફા નુકસાન ખાતામાં. ત્યારબાદ ભાડું અને વેરા. ભાડું અને વેરા એ પણ નફા નુકસાનમાં ઉધાર. આવક માલ ગાડા ભાડું વેપાર ખાતામાં ઉધાર. વેપાર ખાતામાં ઉધાર બાજુ આવક માલ ગાડા ભાડું. વેપાર ખાતામાં ઉધાર બાજુ 400 રૂપિયા. ત્યારબાદ શું છે તો કે બેંક વ્યાજ. બેંક વ્યાજ બેંક લોન છે તો કે નથી, બરાબર. એટલે બેંક વ્યાજ છે એ નફા નુકસાનમાં ઉધાર વ્યાજ. નહીંતર બેંક વ્યાજ અંદરની સાઈડ લખવું પડે. બેંક લોન હોય તો બેંક વ્યાજ અંદરની સાઈડ લખવું પડે. અહીંયા ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ ઉધાર બાજુ. પગાર ઉધાર બાજુ. મજૂરી ઉધાર બાજુ ને અગાઉથી ચૂકવેલ વીમો. આ અગાઉથી ચૂકવેલ વીમો જે છે એ મિલકત લેણા બાજુ આવશે. મિલકત લેણા બાજુ અહીંયા એ ચાલુ મિલકત કહેવાય. એટલે અગાઉથી ચૂકવેલ વીમો છે અહીંયા આવશે. ત્યારબાદ આટલું થઈ ગયા પછી બધા ખાતામાં એન્ટ્રી મુકાઈ ગયા પછી હવે આપણે હવાલા કરવાના છે. આખર સ્ટોક 45,000 છે. બજાર કિંમત 10% વધુ છે.
એટલે આપણે એ ધ્યાનમાં ન લેવાય. આખર સ્ટોક લખવાનો હોય બે જગ્યાએ. એક છે અહીંયા વેપાર ખાતામાં આખર સ્ટોક, બીજું છે પાકા શ્રેયામાં આખર સ્ટોક લખવાનો આવે. એટલે ત્યારબાદ શું આવશે તો કે ત્યારબાદ મૂડી ઉપર 5% વ્યાજ ને ઉપાડ ઉપર 10%. મિત્રો, મૂડી ઉપર વ્યાજ ને ઉપાડ ઉપર વ્યાજનો હવાલો હોય એટલે મૂડી ખાતામાં જમા બાજુ મૂડી ઉપર વ્યાજ 80,000 ના 5%, એટલે બેયમાં આખરની તારીખ લખવાની. બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં આપવાની રહી, મૂડી ઉપર વ્યાજ ખાતે. આ બે અસર હવાલાની. અહીંયા છે મૂડી ઉપર વ્યાજ રામ અને શ્યામનું આપેલું છે, જે 4,000 ને 3500 બેનું સરવાળો કરીને બે અસર. એક અસર છે એ જમા બાજુ છે અને એક અસર છે એ ઉધાર બાજુ છે. એટલે આ મૂડી ઉપર વ્યાજ. ઉધાર ઉપાડ પર વ્યાજ છે એ એક અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ 1,800 રૂપિયા અને શ્યામનું 1,600 રૂપિયા. બીજી અસર છે એ મૂડી ખાતામાં ઉધાર બાજુ. ત્યારબાદ હવાલાની બે અસર જનરલી હોય. ત્યારબાદ ઉપાડ ઉપર વ્યાજ, પછી યંત્ર ઉપર 10% અને ફર્નિચર ઉપર 5% ઘસારો. તો યંત્ર ઉપર જે ઘસારો છે તો યંત્ર પાકા શ્રેયામાં મિલકત લેણા બાજુ યંત્રનો ઘસારો જે છે એ 2,000 રૂપિયા, 10% લેખે એટલે 2,000 રૂપિયા. અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. અહીંયા આપેલો છે ઘસારો ઓફિસના યંત્રનો ઘસારો. કારખાનાના યંત્રનો ઘસારો એવું કીધું હોત તો વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે. બીજી વસ્તુ શું છે તો કે ફર્નિચર ઉપર 5%. તો ફર્નિચર કેટલા છે તો કે ફર્નિચર છે એ 8,000 છે. એના 5% લેખે હિસાબ કરો તમે તો 400 રૂપિયા. 8,000 ના 5% એટલે 400 રૂપિયા. ત્યારબાદ એની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ફર્નિચરનો ઘસારો. બેના ઘસારાનો સરવાળો કરીને બહાર લખી શકાય અને ન લખો એવી રીતના તો પણ ચાલે. ડાયરેક્ટ બહાર લખી નાખો રકમના ખાનામાં તો પણ ચાલે. દેવાદારો ઉપર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ. હવે આ વસ્તુ ખાસ સમજવાની છે. સૌથી પહેલાં દેવાદારો ક્યાં હોય તો કે મિલકત લેણા બાજુ. બરાબર, આ અહીંયા દેવાદારો છે એના 5%, 45,000 ના 5% કર્યા એટલે અહીંથી બાદ કરવાના અને નફા નુકસાન ખાતામાં જે છે એ અહીંયા આપણે પ્લસ કરશું. પછી એની અંદર એનો બેનો સરવાળો, કારણ કે કાલખાદ નથી, કાલખાદ અનામત છે હવાલાની ખાલી, એટલે બેનો સરવાળો કરી એમાંથી કાચા શ્રેયની કાલખાદ અનામત બાદ કરવાની અને જે આવે એ રકમ લખી નાખવાની. ત્યાર પછીનો હવાલો દેવાદારો ઉપર 5%ની કાલખાદ અનામતની જોગવાઈ. પછી ચૂકવવાના બાકી ખર્ચા. તો ચૂકવવાના બાકી ખર્ચાનો હવાલો શું થાય તો કે જે તે ખર્ચામાં ઉમેરી દેવાનો. પગાર છે તો પગાર નફા નુકસાનમાં ઉધાર બાજુ અહીંયા પ્લસ કરી દેવાય, જે તે ખર્ચમાં ઉમેરાય. અને બીજી અસર ક્યાં આવશે તો કે બીજી અસર મૂડી દેવા બાજુ. પાકા શ્રેયામાં મૂડી દેવા બાજુ આવે આ પગાર. ચૂકવવાના બાકી ખર્ચા પણ ત્યાં જ અને ભાડું અને વીમો પણ ત્યાં જ. ત્રણેય જે ખર્ચા ચૂકવવાના બાકી છે ત્યાં, અને બીજી અસર એ ત્રણેયમાં પરચુરણ ખર્ચા અને ભાડું અને કરવેરા એ ત્રણેયમાં ઉમેરી દેવાય. ત્યારબાદ ભાગીદારી કરારનામાની જોગવાઈ ઉપર પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી ઉપર વ્યાજ ચૂકવવાનું. એ આપણે ચૂકવ્યું જ છે મૂડી ઉપર વ્યાજ, એટલે એનો કોઈ પ્રશ્ન નથી. એ અહેવાલ ખાલી તમને ડાયવર્ટ કરવા, માઇન્ડ તમારું ડિસ્ટ્રક્ટ કરવા માટેનો છે. તમે ડિસ્ટર્બ થઈ જાઓ અને કન્ફ્યુઝ થઈ જાઓ એના માટેનું છે. મિત્રો, આટલું થઈ જાય પછી શું કરવાનું તો કે જોવાનું એક એમાં ગીતાની 8%ની લોન, એક ભાડાપટ્ટાનું મકાન. આ બે વસ્તુમાં ગુપ્ત હવાલા છે. તો ગીતા એટલે ભાગીદાર નથી, અન્ય છે. તો 15,000ના 8% લેખે 10, 11, 12, 1, 2 ને 3 10મા મહિનાથી માંડીને 31/3/2017 સુધી એમ 6 મહિનાનું વ્યાજ ગણવાનું. તો કેલ્ક્યુલેટરમાં કેવી રીતના કરશું અથવા તો ગણતરી કરવી હોય
તો ₹15,000નું 8% લેખે 6 મહિનાનું વ્યાજ I બરાબર PRN/100. તો 15,000 ગુણ્યા 8 ગુણ્યા 6 છેદમાં 100 ગુણ્યા 12. બરાબર, આ જ રીતે કરો તમે. ફરીથી બોલું છું, 15,000 ગુણ્યા 8 ગુણ્યા 6 છેદમાં 100 ગુણ્યા 12. 15,000 છે એ રકમ છે, 8 છે એ ટકા છે R, અને મુદત 6 મહિના છે, છેદમાં 100 ગુણ્યા 12. 6 મહિના લીધા એટલે છેદમાં 12 લેવા પડે. આટલું કરો એટલે એનું વ્યાજ આવે. હવે વ્યાજ ક્યાં લખવાનું? તો કે લોનનું વ્યાજ છે, ગીતાનું વ્યાજ ₹600 આવશે, એ તમારે અહીં લખવાના. બીજી અસર એની ક્યાં દેવાની? તો કે ગીતાની લોનનું વ્યાજ છે એ એક નફા નુકસાન ખાતામાં, અને બીજું એને લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી. ક્યાં? તો કે પાકા શ્રેયામાં. ગીતાની લોનનું વ્યાજ ₹600, એમ બે જગ્યાએ એની અસર થશે. પછી છે ભાડાપટ્ટાનું મકાન 4 વર્ષ માટે. આમાં મિત્રો આમાં સાલ નથી આવી, કયા વર્ષે ભાડાપટ્ટાનું મકાન ખરીદેલું એ નથી આવ્યું. એટલે શું કરવાનું? 7,000 ભાંગ્યે 4 કરવાના. 7,000 ભાંગ્યે 4 કરો જે આવે અને માંડી વાળ્યા એમ કહેવાય. તો 7,000 ભાંગ્યે 4 કરીએ એટલે 1,750 માંડી વાળવાના. બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અહીંયા. મિત્રો આટલું થાય એટલે શું કરવાનું? તો કે આપણે વેપાર ખાતું બંધ કરીએ. વેપાર ખાતું બંધ કરશું એટલે એનો જમા બાજુનો સરવાળો વધારે આવે છે, 1,22,150. એમાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરો એટલે તમારે આવશે 1,22,150. આટલું આવે એટલે તફાવતની રકમ 24,250 આવે. એ તમારે નફા નુકસાન ખાતામાં જમા બાજુ કાચો નફો લઈ જવાનો. અહીંયા લખવાનું નફા નુકસાન ખાતે કાચો નફો. નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખવાનું કાચો નફો વેપાર ખાતેથી. પછી બેયનો સરવાળો કરીએ તો આમ બાજુનો સરવાળો વધારે આવે. કઈ બાજુનો? તો કે આ બાજુનો. આમ બાજુનો સરવાળો વધારે આવે. તો એ સરવાળો બે બાજુ કરી નાખીએ, એમાંથી આ બાદ કરીએ તો આટલી ખોટ આવે, ચોખ્ખી ખોટ. કેટલી? તો કે ₹7,800ની ચોખ્ખી ખોટ આવે છે. એ ₹7,800ની ચોખ્ખી ખોટ તમારે ક્યાં લઈ જવાની? તો કે નફા નુકસાન ફાળવણી ખાતામાં. એ અહીંયા આપણે લઈ આવ્યા. એ 7,800માંથી એનો સરવાળો કરવાનો. કેનો સરવાળો કરવાનો? તો કે આ બેયનો 7,800 અને આનો સરવાળો કરીએ એટલે 15,300 આવે. 15,300માંથી આ બાદ કરીએ આટલા. આ બાદ કરો તમે એટલે ₹11,900 આવશે. શું? તો કે તફાવતની રકમ. હવે સાંભળજો, 11,900 ગુણ્યા 6/10 એમ કરશો એટલે 7,140 આવશે રામના. ફરીથી બોલું છું, 11,900 ગુણ્યા 6/10. 6/4ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે, તો 6 ગુણ્યા 10 7,140 આવે. ને પછી 11,900 ગુણ્યા 4/10 કરો એટલે 4,760 આવે. આ બે વસ્તુ કરો તમે, આટલું થાય એટલે એ શું કરવાનું? તો કે એ ખોટ છે એ તમારે અહીં લખવાની. એ ખોટ અહીંયા લખો, પછી તમે આનો સરવાળો કરો. કોનો? તો કે આનો જમા બાજુનો સરવાળો કરો, બેયનો વારાફરતી. એમાંથી બેયની ઉધાર બાકી બાદ કરો વારાફરતી. એટલે શું આવશે? તો કે બાકી આગળ લઈ ગયા આવે. મિત્રો આ જે બાકી આગળ લઈ ગયા છે ને, એ આખરની બાકી કોની? તો કે બે ભાગીદારની. એ તમારે અહીંયા લખવાની મૂડી દેવા બાજુ. એ આખરની બાકી તમે ત્યાં લખો. બરાબર, આટલું સમજાય છે ને? ન સમજાય જે વિદ્યાર્થીને, એ લોકો મને મેસેજ કરી શકે છે, કોલ કરી શકે છે. ઇનકેસ હું મેસેજનો જવાબ ન દઈ શકું તો ગમે ત્યારે પાછો આન્સર આપીશ જ. ઘણી વખત એવું બનતું હોય કે તાત્કાલિક જવાબ અમે ન દઈ શકતા હોય, તો ત્યાં મૂક્યા બાદ આનો સરવાળો કરવાનો. કેનો? તો કે આનો આખો અને આનો આખો. એ બે સરવાળા સરખા આવી જાય એટલે તમારો દાખલો પૂરો થયો ગણાય. મિત્રો આ પહેલું ઉદાહરણ છે. ફરીથી સ્ટેપ સમજાવી દઉં છું. સૌથી પહેલાં રકમ વાંચવાની, હવાલા વાંચવાના, હવાલા ટીક કરવાના, પછી બધા ખાતા એકસાથે બનાવવાના, વારાફરતી બધી એન્ટ્રી મૂકવાની, જમા બાજુથી શરૂઆત કરવાની, એન્ટ્રી મૂકી ત્યારબાદ હવાલાની અસર આપવાની. સૌથી પહેલાં વેપાર ખાતું બંધ કરવાનું,
કાચો નફો કાચી ખોટ ગોતી નફા નુકસાન ખાતું બંધ કરવાનું. ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવાના. વેચણી પાત્ર ખોટ કે નફો ગોતી એ મૂડી ખાતે અને મૂડી ખાતાની જે બાકી હોય એ છેલ્લે પાકા સરવૈયામાં. બે બાજુનો સરવાળો સરખો આવે એટલે તમારું પાકું સરવૈયું સાચું હોય તો તમારો દાખલો સાચો, અને આ દાખલો 12 માર્કનો પૂછાય. હવાલા પાકા કરવા જરૂરી છે, બધા ફોર્મેટ પાકા કરવા જરૂરી છે. હજુ સુધી પણ કેટલાક અમુક જ વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા છે શેના હોમવર્કના. મને ધ્યાનમાં જ છે. તમે માનતા હો કે સાહેબને ખબર નથી પડતી, એટલા બધા વિદ્યાર્થીને ક્યાં ફોન કરશે, એવું નથી હોતું. તમારા બધાના વાલીને અમે ફોન કરશું, અહીંયા બોલાવશું. હવે બહુ જાજો સમય બાકી નથી, વધીને મહિના દિવસ કે 1.5 મહિનામાં કદાચ તમારે સ્કૂલે આવવાનું થશે જ. એટલે એવું નહીં ભૂલી જતા કે આ વર્ષ કંઈ થવાનું નથી, બરાબર. એટલે આ પરિસ્થિતિ એવી છે તો તમે પણ છો તો તમે આગળ વધવાના છો. ઘરે રહીને ભણવું જરૂરી હોય, પણ આપણે શું કરીએ, એ કોઈ કહેવાવાળું ન હોય એટલે મૂકી દઈએ. મિત્રો, આવું ન કરાય. અને આજનું હોમવર્ક શું છે તો કે આજનું હોમવર્કમાં દાખલો તમારે કરી અને ફોટો પાડીને મને મોકલવાનો છે.